અમે બધાએ 14 સેમી લંબાઈ અને 9 સેમી પહોળાઈ એવા પુઠ્ઠામાંથી એક જ સરખા 4 માપ લઈ અને આવા જુદા જુદા આકાર બનાવ્યા છે ને. હવે આમાંથી આપણે ચેક કરવાનું કે કયા આકારમાં વસ્તુ વધારે હમાય. તો સૌથી પહેલાં તમે આ ધૂળ ભરો, ચોરસ આકારવાળું જે બનાવ્યું હોય ને આપણે ઉપરથી ચોરસ દેખાય એવો આકાર, હા આખે આખું ભરી લ્યો. આખે આખું ભરજો અને ભરાઈ જાય ને ચોરસ. ઓલા એ ગોળ પેલા ચાલુ, હા ચોરસ છે. હવે એ ભરાઈ જાય ને પછી ઓલું જે લાંબુ ગોળ છે ને એમાં એ ઠલવો. જો તૂળ વૈધી કે શું થયું? તો ઈ બે માંથી કેમાં વધારે હમાણું? ચોરસમાં. હવે પાછું ચોરસ ભરી અને એનેથી ત્રિકોણ ભરો. શું થાય છે? હાલો, ભરાઈ ગયું ચોરસ. ચોરસ ભરાઈ ગયું. હવે ઈ ઓલા ત્રિકોણમાં ઠલો. એમાં વૈધી ને થોડીક. મતલબ એવો થયો કે કેમાં વધારે હમાણું? ઈ બેમાં ચોરસમાં. સરસ. હાલો હજી ચોરસ જ ભરવાનું છે ને ચોરસ ભરીને પાછું ગોળમાં ઠલવો. રુદ્ર શું થયું? ઘટ્યું. મતલબ શું થયું? કયા આકારમાં સૌથી વધારે વસ્તુ હમાય? હા, આમ જેમ જાડુ ગોળ જેવું હોય, લંબગોળ જેવું નહીં, તો એમાં વધારે હમાય એવું નક્કી થયું ને? બતાવો જોઈ. જો આને અધૂરું રહ્યું, શ્યામને રહ્યું ને અધૂરું છે ને. તો કયા આકારમાં સૌથી વધારે નક્કી થઈ ગયું? મજા આવી?